આજની કારોબારીમાં ખાસ કરીને તો જે અમારા બાંધકામ અને ઇરિગેશન વિભાગના કુલે મળીને 101 જેવા કામો હતા એને આપણે 100 કામને આજે મંજૂરી આપવામાં આવી છે. અને જે બાંધકામના જે કામ હતા એની રકમ 27 કરોડ જેવી થાય છે. સિંચાઈ વિભાગના જે કામ હતા એની 35 કરોડ જેવી રકમ થાય છે. આમ કુલ મળીને 71 કરોડના બાંધકામના સિંચાઈ અને ઇરિગેશનથી 71 કરોડના કામને આજે દરખાસ્ત હતી અને મંજૂર કરી અને મંજૂરી આપી છે. બાકીના આરોગ્ય વિભાગનું સામાન્ય એક ડિમોલેશનનું પુરાનું પીએચસી જૂના પીએચસીનું હતું જે ડિમોલેશન માટેનું એની એક મંજૂરી આપી છે. બાકીના રૂટિંગની અંદર તો બધા જે બાંધકામ સિવાયને કોઈ કામો હોતા નહીં. અને એક દરખાસ્ત અમારા સદસ્ય શ્રી ભૂપતભાઈ બોદરે ભલામણ અર્થેની એક દરખાસ્ત કરેલી કે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને સ્વર્ગત વિજયભાઈ રૂપાણી નામ આપવું એના માટેની અમે દરખાસ્તને જે ભલામણ કરીને બોર્ડ તરફ મોકલેલ છે. આમ તો આ ભલામણ અમે તો જનરલ બોર્ડની અંદર લઈ અને રાજ્ય સરકારને મોકલી. રાજ્ય સરકાર કેન્દ્ર સરકારને મોકલે, કારણ કે ઇન્ટરનેશનલ એરપોર્ટ બાબત એવી છે કે એ ટોટલી ડિપાર્ટમેન્ટ કેન્દ્ર સેન્ટ્રલ ગવર્મેન્ટનો છે. એટલે એમાં રાજ્ય કે અમે હસ્તક્ષેપ કાંઈ ન કરી શકતા હોય, પણ અમનારી લાગણી કે આપણા રાજકોટના જ હતા અને ખૂબ સારી કામગીરી કરેલા હતા, એના માટે એવા મુખ્યમંત્રીને શ્રદ્ધાંજલિ રૂપે આપણે એમનું નામકરણ થાય એના માટેની અમે ભલામણ